મેન્ટોર. હું વિવાણી ધર્મિષ્ઠા. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન તેમનું ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી તેનું પાર્ટ 5 વિશે અભ્યાસ કરીશું. બેરોજગારી ભારતની વર્તમાન સમસ્યા પૈકીની ગંભીર આર્થિક સમસ્યા બેરોજગારી છે. એટલે કે ભારતમાં ઘણી બધી આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે, તેમાંની એક ગંભીર સમસ્યા છે એ આર્થિક સમસ્યા છે બેરોજગારી. બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. 100 માર્કનો પ્રશ્ન છે કે ગરીબી હોય ત્યાં બેરોજગારી હોય જ, એટલે ગરીબીના કારણે બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી સમસ્યા છે. એટલે કે બહુ લાંબા સમયથી આ બેરોજગારીની સમસ્યા છે ચાલી આવે છે, કે જેને હજી આપણે બેરોજગારીની જે સમસ્યા છે એને દૂર કરી શક્યા નથી. વિશ્વના મોટાભાગના દેશો બેરોજગારીની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાર પછીનો મુદ્દો છે બેરોજગારીનો અર્થ. હવે બેરોજગારી એટલે શું એવો પ્રશ્ન પૂછાય તો તમારે એનો અર્થ લખવાનો થશે. બેરોજગારીનો અર્થ છે કે જે પુખ્ત વયની વ્યક્તિ કે જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ પણ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને લાયકાત પણ ધરાવતો હોય, કામની શોધમાં હોવા છતાં તે કામ મેળવી શકતો ન હોય તો તે વ્યક્તિ બેકાર કે બેરોજગાર કહેવાય છે. આવી સામૂહિક પરિસ્થિતિ બેરોજગારી કહેવાય છે. આવી બેરોજગારી ફરજિયાતપણે ભોગવવી પડે છે, તેથી તે ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેરોજગારી કહેવાય છે. હવે અહીંયા મુદ્દો શું કહે છે કે જેમની ઉંમર 15 થી 60 વર્ષની વચ્ચે આવતી હોય, એટલે કે 15 થી નીચે ન હોવી જોઈએ અને 60 થી વધુ ન હોવી જોઈએ, એટલી એજનો કોઈ વ્યક્તિ હોય, પ્રવર્તમાન એટલે કે જે જગ્યાએ કામ કરવા જવા માગે છે અને એ વ્યક્તિ સામે જે બી વ્યક્તિ એને કામે રાખશે એ વ્યક્તિ જે બી એને પગાર આપવા માંગે એ પગારે એ સ્વીકારી અને એ નોકરી કરવા તૈયાર છે. બરાબર, એટલે કે પ્રવર્તમાન જે બી પેમેન્ટ આપે એ પેમેન્ટથી નોકરી કરવા તૈયાર છે. બરાબર, છતાં બી એ વ્યક્તિની યોગ્ય લાયકાત બી છે, આવડત પણ છે, શક્તિ પણ છે, છતાં પણ કામની શોધમાં હોવા છતાં એને કામ મળતું નથી, તો આવી વ્યક્તિને બેકાર કહેવામાં આવે છે. એની કોઈ સામૂહિક પરિસ્થિતિ હોય તો એને બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અહીં વ્યક્તિને કામ જોઈએ છે, એને ઘરે બેસવું નથી, એટલે એ કામ માંગવા પણ જાય છે છતાં બી એને કામ મળતું નથી, એટલે ઈચ્છા વિરુદ્ધની અને અનૈચ્છિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. જો તમને 2 ગુણનો પ્રશ્ન પૂછાય તો તમારે અહીંયા સુધીનો જવાબ લખવાનો છે. ત્યાર પછીનો જે મુદ્દો છે એ પણ 2 ગુણનો પ્રશ્ન છે, પણ તમારે એ રીતે યાદ રાખવાનું છે કે બેરોજગારીમાં કોનો સમાવેશ થતો નથી, તો તમારે આ મુદ્દાનો જવાબ લખવાનો છે. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માંગતો હોય, એટલે કે જે સામે વ્યક્તિ પેમેન્ટ આપે છે અને કદાચ 10,000માં એને નોકરી રાખવા માંગે છે, પણ જે વ્યક્તિ નોકરી માંગવા માટે જાય છે એ વ્યક્તિ છે એ 10ની જગ્યાએ 15,000 માંગે છે. બરાબર, એટલે કે વેતન દર પ્રવર્તમાન વેતન દર કરતાં વધુ વેતન માંગે છે, તો આપણે એને બેરોજગાર કહેશું નહીં. અને 15 થી 60 વર્ષમાં એમનો સમાવેશ ન થતો હોય, એટલે કે એની વચ્ચેની વય જૂથમાં એ ન આવતો હોય તો પણ આપણે એને બેરોજગાર કહેશું નહીં, કારણ કે સરકારનો નિયમ છે કે 15 થી નીચેની વર્ષની વ્યક્તિ હોય તો એને કામે રાખી શકાય નહીં, અને 60 થી ઉપર હોય તો આપણે એને નિવૃત્ત જાહેર કરી દઈએ છીએ. પછી એની શારીરિક અને માનસિક શક્તિ એટલી બધી સારી કામ ન કરતી હોય, તેથી આપણે એને કામે રાખતા નથી. એટલે 15 થી 60 વર્ષની વચ્ચેની વય જૂથમાં જેમનો સમાવેશ ન થતો હોય, અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ઠ હોય, વૃદ્ધ હોય, આળસુ હોય, ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાંય કામ કરવાની વૃત્તિ કે તૈયારી દાખવતા ન હોય અથવા ધરાવતા ન હોય તો એવી વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે. એટલે કે અપંગ છે તો એ અમુક જગ્યાએ કામ માંગવા જાય તો શાયદ એની શારીરિક ખામીઓને કારણે એને કામે રાખવામાં નથી આવતો. અશક્ત હોય એટલે કે જે કામ માટે એને રાખવાનું છે એ કામ કરવા એ કાબિલ ન હોય, ટૂંકમાં એની પાસે એવી કોઈ આવડત કે શક્તિ ન હોય. બરાબર, કાં તો એ કોઈ લાંબી બીમારીથી, કોઈ રોગિષ્ઠ છે, કોઈ લાંબી બીમારીનો ભોગ બનેલો છે, વૃદ્ધ છે, આળસ વૃત્તિ છે.
બરાબર, અથવા તો સ્ત્રી છે કે કોઈ અમુક ક્ષેત્રની અંદર પુરુષોને સ્વીકારવામાં આવતા હોય, કામની અંદર સ્ત્રીઓને ન રાખવામાં આવતા હોય, તો આવા સંજોગોમાં શક્તિ પણ ઘણા લોકો પાસે શક્તિ પણ છે પણ એને કામે જવું નથી. તો આવી જે પરિસ્થિતિ હોય તો આપણે એ વ્યક્તિને બેરોજગાર તરીકે ઓળખીશું નહીં. બેરોજગારીની અંદર એનો સમાવેશ કરવામાં આવતો નથી. ત્યાર પછીનો મુદ્દો છે આઈએમપી મુદ્દો છે. બેરોજગારીનો અર્થ પૂછાય અને સાથે એમ બી પૂછાય કે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો અથવા પ્રકારોની વિસ્તૃત ચર્ચા કરો. તો તમારે આગળ જે અર્થ આપ્યો છે એ લખવાનો છે. બેરોજગારી કોને ન કહેવાય એ નથી લખવાનું, બેરોજગારી કોને કહેવાય એ લખવાનું છે. સાથે એના પ્રકારો જે 6 આપેલા છે એ લખવાના છે. અને ક્યારેક એવું પણ બની શકે કે અર્થ ન પૂછે તો પ્રકારો પૂછે અથવા સ્વરૂપો પૂછે, તો તમારે ખાલી સ્વરૂપ લખવાના. 4 ગુણનો પ્રશ્ન છે, કોઈ પણ 4 સ્વરૂપ તમારે યાદ રાખવાના થશે. પહેલો મુદ્દો એની અંદર આપ્યો છે ઋતુગત બેરોજગારી અથવા તો મોસમી બેરોજગારી. તો 1 માર્કનો પ્રશ્ન પણ છે કે ઋતુગત બેરોજગારી બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ મોસમી બેરોજગારી તરીકે ઓળખાય છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ, વરસાદની અનિયમિતતા, વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ અને તેના કારણે 3 થી 5 મહિના સુધી વ્યક્તિને બેરોજગાર રહેવું પડે છે. તો તે બેરોજગારી છે એ ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવાય છે. કારણ કે કૃષિની અંદર પાણીની જરૂર પડે, ક્યારેક બની શકે કે સિંચાઈની સગવડ નથી, વરસાદ પણ ઓછો થયો છે એટલે ચોમાસા દરમિયાન એક જ પાક લઈ શકાય છે, બાકીના સમયમાં એને નવરું બેસવું પડે છે. તો સાથે એને કોઈ એવી બીજી જગ્યાએ જઈ અને કામ કરી શકે અને રોજગારી મેળવી શકે એવી કોઈ ક્ષેત્ર છે ગામની આસપાસ વિકસેલા નથી હોતા. તેથી વ્યક્તિને વર્ષની અંદર 3 થી 5 મહિના બેરોજગાર બેસવું પડે છે. તો આવી રીતે આ ખેતી છે એ મોસમ આધારિત થતી હોય, બરાબર. અને આપણો ભારત દેશ પણ મોસમી આબોહવાનો દેશ ગણાય છે. અને સાથે સિંચાઈની જો સગવડ હોય તો આપણે 1 થી વધારે પાક લઈ શકીએ તો બેરોજગારીનો પ્રશ્ન સર્જાય નહીં. પણ અહીંયા સિંચાઈની પણ સગવડ ઓછી છે, સાથે વરસાદ પણ આપણો અનિયમિત અને અનિશ્ચિત જોવા મળે, પડે ત્યારે ખૂબ પડે છે તો પૂરની સ્થિતિ સર્જે છે અને પાક બગડી જાય છે. અને નથી થતો ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જે છે અને પાણી ન હોવાને કારણે પાક છે એ સૂકો થઈ જાય છે, સુકાઈ જાય છે, એટલે ઉત્પાદન થતું નથી અને કાં તો એ એક જ પાક લઈ શકે છે. અને સાથે વૈકલ્પિક એટલે કે બીજા અન્ય ક્ષેત્રમાં જઈ અને કામ કરી શકે એવા કોઈ ક્ષેત્ર વિકસેલા નથી. તો આવી બેરોજગારીને ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવાય છે. આ 1 માર્કનો પ્રશ્ન પણ કહેવાય. ત્યાર પછી ઘર્ષણજન્ય બેરોજગારી, એનો શોર્ટ ક્વેશ્ચન આઈએમપી શોર્ટ ક્વેશ્ચન તરીકે યાદ રાખવાનો છે. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. કોઈ કારખાનાની અંદર જૂની મશીનરી સાથે કામ કરતા કામદારો હતા, અચાનક જ કોઈ નવી ટેકનોલોજી વાળું મશીન માલિકે વસાવ્યું, પણ એ નવું ટેકનોલોજી વાળું મશીન છે એ નવા કામદારોને ચલાવતા આવડતું નથી. સાથે નવું મશીન આવશે તો એ એવું ટેકનોલોજી વાળું મશીન હશે કે એમાં ઓછા કામદારની જરૂર પડશે અને તેના કારણે શું થશે તો કે ઘણા બધા લોકોને બેરોજગાર બેસવું પડશે. એટલે જૂની ટેકનોલોજીના સ્થાને જ્યારે નવી ટેકનોલોજી આવે તો ઘણા બધા શ્રમિકોને બેકાર બેસવું પડે છે, તો એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. એનો જ બીજો શોર્ટ ક્વેશ્ચન, ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારી એ કેવી બેરોજગારી કહેવાય તો કે ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. 2 પ્રશ્નના સ્વરૂપ છે આઈએમપી શોર્ટ ક્વેશ્ચનની અંદર યાદ રાખવાના છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આપ્યો છે માળખાગત બેરોજગારી. ભારતનું અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. 1 માર્કનો પ્રશ્ન છે કે ભારતનું અર્થતંત્ર કેવું છે તો કે પછાત અને રૂઢિચુસ્ત છે. વર્ષો જૂનું જે આપણું અર્થતંત્ર છે એ કૃષિનું હોય કે ઉદ્યોગનું હોય એ ચાલ્યું આવે છે. એમાં નવી ટેકનોલોજી, નવી વિચારસરણી જેવી વસ્તુઓ છે એ સ્વીકારવામાં આવેલી નથી. તેથી આપણું અર્થતંત્ર રૂઢિચુસ્ત અને પછાત હોવાને કારણે આપણને એટલું ઉત્પાદન પણ નથી થતું અને સાથે આપણે એટલા નવા એકમો પણ નથી નાખી શકતા કે જેના કારણે લોકોને કામ મળી રહે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે. બરાબર, એટલે કે ગામની અંદર બધી સારી રસ્તાની, બેંકની, લોન, ધિરાણ, વીમા વગેરે જેવી, વીજળી, રસ્તા
પરિવહન વગેરે જેવી સુવિધા ન હોય તો એને માળખાગત સુવિધા કહેવાય છે. આ સુવિધા ન હોય તો બી ગામડાની અંદર વિકાસ થતો નથી, લોકોને રોજગારી મળતી નથી. સાથે નિરક્ષર છે તો એનો તો વ્યક્તિને કામ મળવું અઘરું છે. અને કેટલીક રૂઢિ અને રિવાજો એવા છે કે વ્યક્તિ ભણેલો હોવા છતાં પણ એનું કુટુંબ છે, એના પરિવારના સભ્યો છે, એને ઘરની બહાર છે કમાવા માટે કોઈ અન્ય શહેરની અંદર કે અન્ય કોઈ દેશની અંદર જવા દેતા નથી, અને એના કારણે વ્યક્તિ ભણેલો હોવા છતાં બી એને બેકાર બેસવું પડે છે. ત્યાર પછીનો ચોથો પ્રકાર છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. આનો પણ શોર્ટ ક્વેશ્ચન આઈએમપીમાં યાદ રાખવાનું છે. કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકોને ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવામાં આવે તો તે વધારાના શ્રમિકો ખસેડી લેવામાં આવે તો એના ઉત્પાદન ઉપર કોઈ ફેર નથી પડતો, તો એને કેવા પ્રકારની બેરોજગારી કહેવાય? તો કે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે કોઈ કારખાનાની અંદર 100 મજૂરો કામ કરે છે અને જેટલું ઉત્પાદન કરે છે, હવે આગામી સમયની અંદર એને 20 મજૂરોને તેમાંથી કાઢી નાખ્યા, 80 મજૂરોથી કામ ચલાવે છે. તો આ 20 વધારાના મજૂરોને કાઢી નાખ્યા છે તો બી જેટલું એ 100 મજૂરોથી કામ થતું હતું ને ઉત્પાદન થતું હતું એટલું જ ઉત્પાદન 80 વ્યક્તિથી પણ કરે છે. એટલે કે જો વધારાના વ્યક્તિને ખસેડી લેવામાં આવે, શ્રમિકોને ખસેડી લેવામાં આવે તો એના ઉત્પાદન ઉપર કોઈ જ પ્રકારનો ફેર પડતો નથી. તો આ પ્રકારની બેરોજગારીને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવાય છે. ખાસ કરીને ખેતીની અંદર પણ આ પ્રકારની બેરોજગારી વધુ જોવા મળે છે. જો એમાં જેટલા માણસો હોય એટલા સમય પણ જાય અને કદાચ એમાંથી 3-4 માણસ છે એ ન જાય અને કોઈ અન્ય ક્ષેત્રે કામે લાગી જાય તો બી એના ઉત્પાદન ઉપર કોઈ ફેર પડતો નથી. ત્યાર પછી પાંચમો પ્રકાર છે ઔદ્યોગિક બેરોજગારી. હવે ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તો ક્યારેક વીજળીનો કાપો હોય લાંબા સમય સુધી, અથવા વિદેશી માલની આયાત આપણે કરતા હોય કાચા માલ સ્વરૂપે તો એમાં પણ વિલંબ થયો હોય, અને કાચો માલની અછત સર્જાણી હોય, બરાબર, કોઈ ટેકનોલોજીમાં અચાનક ચેન્જીસ કરેલા હોય તો તેના કારણે ફેરફારો થાય છે, અને એ ફેરફારને લીધે વ્યક્તિને આ બધા ઉપરના કારણોસર વસ્તુનું ઉત્પાદન પણ ક્યારેક ઘટતું હોય છે, માર્કેટમાં બી માંગ ઘટતી હોય એટલે બી કારખાનું છે એ લાંબા કે ટૂંકા સમય માટે બંધ કરવું પડતું હોય છે. તો આવા કારણોસર વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે જો બેરોજગાર બેસવું પડતું હોય તો એને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ઉદ્યોગમાંથી જન્મતી હોવાને કારણે. ત્યાર પછી પૂછે શિક્ષિત બેરોજગારી. હવે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો એને શિક્ષિત બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. માધ્યમિક એટલે કે 9 અને 10 ધોરણ ભણેલા હોય, 10 ધોરણ ભણેલા હોય અને છતાં બી વ્યક્તિ છે એ કામની શોધમાં હોય અને એને કામ ન મળતું હોય તો એને શિક્ષિત બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આ મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે. આ મુદ્દાની અંદર 4 પ્રશ્નો, 4 મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના છે. એક્ઝામમાં કોઈ પણ 4 મુદ્દા તમને લખવાનું કહેશે. સાથે શોર્ટ ક્વેશ્ચનની દ્રષ્ટિએ પણ ખૂબ જ આઈએમપી છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ. હવે પ્રશ્ન છે કે ભારતમાં બેરોજગારીની વિશાળતાનું પ્રમાણ અથવા સ્વરૂપ વર્ણવો. બેરોજગારીની વ્યાખ્યા આપી, ભારતમાં બેરોજગારીનું પ્રમાણ સમજાવો. બરાબર, હવે વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા છીએ. આ આંકડાકીય માહિતી છે એટલે આમાંથી શોર્ટ ક્વેશ્ચન વધારે પડતા ધ્યાન રાખવાના છે. જોઈ લઈ. ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે, એટલે કે અલગ અલગ રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે. રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચુઓની નોંધણી કરાવવાની ઉદાસીનતાને કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. દરેક જિલ્લાની અંદર, ભારતની અંદર દરેક જિલ્લાઓ છે ત્યાં રોજગાર વિનિમય કેન્દ્રો ચાલે છે, કચેરી આવેલી છે કે જ્યાં જે વ્યક્તિને કામ જોઈતું હોય એ વ્યક્તિ ત્યાં એનું રજિસ્ટ્રેશન કરાવે છે, અને એ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી આ રોજગાર કચેરી છે એ જ્યારે આપણા લાયક કોઈ જોબ હોય તો એ આપણને જાણ કરવાનું કામ કરે છે. પણ ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે આ રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કરાવતા નથી, અને તેના કારણે આપણા ભારતનો સાચો આંકડો આપણે બેરોજગારીનો કાઢવો હોય તો એ આપણે કાઢી શકીએ નહીં. છતાં બી ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે ના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવે છે. છતાં બી શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા એક નેશનલ સેમ્પલ સર્વે કર્યો છે, આખા દેશનો સર્વે કર્યો છે અને એક અહેવાલ તૈયાર કરી અને આંકડાઓ બહાર પાડેલા છે. 2011ની વસ્તી ગણતરીએ 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. તેમાં 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર હતા, જ્યારે 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા.
જેઓની ઉંમર 15 થી 24 વર્ષની છે તેવા અંદાજે ભારતમાં 4.70 કરોડ લોકો બેકાર હતા. એટલે કે 15 થી 24 વર્ષની એજમાં જેમનો સમાવેશ થતો હતો એવા લોકો ભારતની અંદર 2011માં 4.70 કરોડ લોકો બેકાર હતા. લેબર બ્યુરોએ પણ એક અહેવાલ બહાર પાડેલો છે. તો લેબર બ્યુરોના સર્વે મુજબ જોઈએ તો ભારતમાં 2013 અને 14માં બેરોજગારીનું પ્રમાણ દર 1000 વ્યક્તિએ 5.4% હતું. એટલે કે 54 લોકો બેરોજગાર હતા. ગુજરાતમાં પણ જોઈએ તો દર 1000 બરાબર દર 1000 12 વ્યક્તિ એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 1.2% લોકો બેરોજગાર જોવા મળે. આ શોર્ટ ક્વેશ્ચન યાદ રાખશું કે લેબર બ્યુરોએ જે કાંઈ અહેવાલ બહાર પાડ્યો છે, સર્વે કરેલો છે એ મુજબ સમગ્ર ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ 1000 કેટલું તો 5.4% વાળી પૂછે તો અને આંકડો પૂછે તો 54. તો ગુજરાતનું પણ ખાસ યાદ રાખવાનું છે કે ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ 1012 વ્યક્તિ અથવા તો 1.2%. ભારતમાં ઈસવીસન 2009 અને 10માં દર 1000 એટલે કે દર 1000 શહેરી વિસ્તારની અંદર 34 વ્યક્તિઓ અને ટકાવારીની દ્રષ્ટિએ 3.4% લોકો બેરોજગાર જોવા મળતા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો 16 વ્યક્તિઓ એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ 1.6% લોકો બેરોજગાર હતા. તો આ પણ તમારે શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે કે સમગ્ર ભારતની અંદર શહેરમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું તો કે 34 અથવા 3.4 અને ગુજરાતની વાત કરીએ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો 16 વ્યક્તિ અથવા તો 1.6% લોકો છે બેરોજગાર જોવા મળે છે. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ શહેરોમાં વધુ જોવા મળે છે કારણ કે ભણેલો વર્ગ વધુ શહેરોમાં હોય છે. 2013માં સ્ત્રીઓનો બેરોજગારીનો દર 7.7% જોવા મળ્યો હતો. 2013ની વાત કરીએ તો સ્ત્રીઓ છે એ દર 1000 વ્યક્તિએ 77 સ્ત્રીઓ એવી હતી, 1000 સ્ત્રીમાંથી 77 સ્ત્રી એવી હતી કે જે બેરોજગાર જોવા મળતી હતી. તો એ પણ આઈએમપી શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે. ભારતમાં સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર અને ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળે છે. જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું જોવા મળે છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રોજગારીની ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ છે એટલે કે બેરોજગારીનું પ્રમાણ ગુજરાતમાં ઓછું છે. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો યુવાનો છે. ભારતની વાત કરીએ તો કે જે સારામાં સારી ઊંચી ડિગ્રી મેળવેલા છે, ભણેલા લોકો છે એવા એક એને સર્વે કર્યો છે, એક અંદાજ કર્યો છે. એ અંદાજ મુજબ જોઈએ તો 15% એવા યુવાનો છે કે જે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવેલી છે. વિશ્વની વસ્તીના 66% લોકો કે જેમની ઉંમર 35 વર્ષ સુધીની છે બરાબર એટલે કે 35 વર્ષ સુધીના યુવાનો છે તે ભારતમાં જોવા મળે છે. તો કે વિશ્વની અંદર કુલ જે 66% યુવાનો છે કે જેમની ઉંમર 35 વર્ષની વયની જોવા મળે છે. તો એ સૌથી વધુ જે યુવાનો છે એ ભારતની અંદર જોવા મળે છે એટલે કે 35 વર્ષની વય સુધીના 66% વિશ્વના યુવાનો ભારતમાં જોવા મળે છે. ભારતે જો વિશ્વમાં યુવાનોના દેશ થકી મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હોય તો ભારતમાં બેરોજગારીના વરવા સ્વરૂપને બદલવું પડશે. જો ભારત મહાસત્તા બનવા માટે પ્રયાસ કરી રહ્યું છે અને મહાસત્તા બનવા માટે જો યુવાનોના બળે મહાસત્તા બનવા ઈચ્છતું હોય તો આપણે બેરોજગારીની જે આપણી સ્થિતિ છે એમાં ચેન્જીસ લાવવું પડશે, જે સ્વરૂપ છે એને બદલવું પડશે, બેરોજગારીનું પ્રમાણ ઘટાડવું પડશે. ત્યાં મુદ્દો પૂર્ણ થાય છે, પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે બેરોજગારીના કારણો જણાવો. હવે આ બેરોજગારીના કારણો છે એ પણ 3 ગુણનો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે, પ્રશ્નને ભૂલવાનો નથી અને ખૂબ જ સહેલો પણ છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળના મુખ્ય જવાબદાર કારણો આ પ્રમાણે છે. તેમાં છે વસ્તી વધારો. વસ્તી વધે છે સામે આપણી વસ્તુની જરૂરિયાત પણ વધે છે પણ આપણે ઉદ્યોગો નાખી શકતા નથી, આપણું અર્થતંત્ર એટલું બધું મજબૂત નથી અને તેના કારણે જેટલી વધારાની વસ્તી વધે છે એટલા નવા ઔદ્યોગિક એકમો નખાતા નથી એટલે ઝાઝા બધા લોકોને કામ મળતું નથી, વધારાના લોકોને કામ મળતું નથી. જો જેટલી વસ્તી વધે એટલા ઔદ્યોગિક એકમો નખાતા હોય તો બેરોજગારીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. એટલે વસ્તી વધારો પણ એક બેરોજગારીનું કારણ છે.
માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ. સૈદ્ધાંતિક જ્ઞાન એટલે આપણી પાસે જે બી નોલેજ છે એ પુસ્તકીય નોલેજ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણને ખબર છે કે પ્રોસેસ આમથી આમ થાય છે, પણ આપણી પાસે અનુભવ નથી. કોઈ બી ક્ષેત્રની અંદર તમારે કામ કરવું છે તો એ ક્ષેત્રનો અનુભવ નથી, પણ તમે થિયરિકલ એની બધી સ્ટોરી છે એ જાણતા હો છો. બરાબર. પ્રાયોગિક જ્ઞાનનો અભાવ એટલે કે પ્રેક્ટિકલ જ્ઞાન આપણી પાસે હોતું નથી, અનુભવ હોતો નથી. ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ. હવે જે નવું જે બી વર્ઝન આવી રહ્યું છે, નવા જે બી યર આવવાના છે, તો એ બધાની અંદર બધા ક્ષેત્રમાં ટેકનોલોજી આવી ગઈ છે. ઓફિસની અંદર જુઓ તો તમને કોમ્પ્યુટર ચલાવતા આવડતું હોવું જોઈએ. કારખાનામાં જાઓ તો જે બી નવી મશીનરી છે બધી ટેકનોલોજી વાળી છે. તો આપણી પાસે ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ તો આપણને કામ મળે. તો આપણી પાસે ટેકનિકલ જ્ઞાન કે કોઈ એક ક્ષેત્રની અંદર સારી કામની આવડત આપણી પાસે નથી અને એના કારણે બેરોજગાર બેસવું પડે છે. ત્યાર પછી પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા. પૂર્ણ કક્ષા એટલે શું? વ્યક્તિને કામ મળતું હશે તો શાયદ 2 થી 3 કલાક મળતું હશે, કાં 1 મહિનો મળે છે 2 મહિના ઘરે બેસવું પડે છે, 2 મહિના કામ મળે છે તો 3 મહિના ઘરે બેસવું પડે છે. તો એને 365 દિવસ જે સળંગ કામ મળવું જોઈએ એ મળતું નથી. અને કન્ટિન્યુ એને દરરોજના 8 કલાક કામ મળવું જોઈએ તો એ પણ મળતું નથી. એટલે પૂર્ણ કક્ષાની રોજગારી આપણી સરકાર ઊભી કરી શકી નથી, એમાં એને નિષ્ફળતા મળેલી છે. ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને જોખમનું વધુ પ્રમાણ, કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો અને સિંચાઈની અપૂરતી સગવડો. હવે જુઓ તો વરસાદ આપણો અનિયમિત અને અનિશ્ચિત છે, તેના કારણે ક્યારેક પાક બગડી પણ જતો હોય, ક્યારેક વરસાદ ઉપર આધાર રાખવો પડે છે. સિંચાઈની ભારતની અંદર બધા વિસ્તારમાં સગવડ નથી, કારણ કે જે 40% જ વિસ્તાર એવો છે કે જ્યાં સિંચાઈની ખૂબ સારી સગવડ છે કે ત્યાં વર્ષના 3 પાક લઈ શકાય છે. બાકીના 60% વિસ્તાર આજે બી એવો છે કે જેને વરસાદ ઉપર આધાર રાખવો પડે છે. જો વરસાદ સારો ન થાય તો એ એક પાક પણ સારો લઈ શકતા નથી. તો વરસાદની અનિયમિતતાને કારણે બી વ્યક્તિ ઝાઝો સમય બેરોજગાર બેસે છે. સિંચાઈની સગવડ નથી એટલે પણ એને બેરોજગાર બેસવું પડે છે. અને ઘણા લોકો છે કે જેને કૃષિ વ્યવસાયની અંદર કોઈ ઇન્ટરેસ્ટ નથી અને એના કારણે બી એ લોકો બેકાર બેઠા છે. બીજું કોઈ કાર્ય એને આવડતું નથી, કે આવડે છે તો એને કામ મળતું નથી અને કૃષિ ક્ષેત્ર એને જોડાવું નથી, તો એને કારણે બી લોકો છે એની અંદર બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યાર પછી ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીના અભાવે બેકાર બેસવું પડે છે. તો કે આગળ કીધું એ મુજબ કે ભાઈ ખેતીનો કોઈ 1 વર્ષની અંદર એક જ વખત પાક થતો હોય તો બાકીના 3 થી 5 મહિના એને બેરોજગાર બેસવું પડે છે. તો આ બેરોજગારીના સમયમાં આસપાસ ગામના નજીકના ક્ષેત્રમાં કોઈ ઉદ્યોગો વિકસેલા હોય, કોઈ નાના એવા લઘુ ઉદ્યોગો ચાલતા હોય, કુટીર ઉદ્યોગો ચાલતા હોય, કોઈ કારખાના ચાલતા હોય, તો એ વ્યક્તિ છે એ નવરાશના સમયની અંદર ત્યાં જઈ અને કામ કરી અને રૂપિયા કમાઈ શકે. પણ ભારતમાં વૈકલ્પિક રોજગારી છે એ ખૂબ ઓછી જોવા મળે છે. તેના કારણે આ ખેડૂત સાથે એટલે કે ખેતી સાથે જોડાયેલો વ્યક્તિ છે એને ઝાઝા સમય સુધી બેરોજગાર બેસવું પડે છે અને વૈકલ્પિક રોજગારી ન હોવાને કારણે એ વધારાના રૂપિયા બી કમાઈ શકતો નથી. કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ. તો કે આઝાદી પહેલા આપણા ભારતની અંદર કહી શકાય કે અંગ્રેજો આવ્યા એ પહેલા ભારત સંપૂર્ણપણે ગામડાઓ બધા સ્વાવલંબી હતા. લોકોને રોજગારીની શોધમાં શહેરમાં જવું પડતું ન હતું. એનું કારણ હતું કે ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ સારા એવા ચાલતા હતા અને લોકો બધા સચવાઈ જતા હતા. તો બેરોજગારીનો પ્રશ્ન પણ ન હતો. પણ અંગ્રેજોના આવવાને કારણે આ બધા ઉદ્યોગોને તોડી નાખ્યા અને એને પોતાના ઉદ્યોગો શરૂ કર્યા. તેના કારણે આપણી જે લઘુ ઉદ્યોગોની અને ગૃહ ઉદ્યોગોની જે સ્થિતિ છે એ નબળી થઈ ગઈ અને તેના કારણે પડી ભાંગ્યા અને મોટી સંખ્યામાં લોકો બેકાર બન્યા. ત્યારથી આજ સુધી આપણે બેકારીનો પ્રશ્ન સોલ્વ કરી શક્યા નથી. ત્યાર પછી જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું. હવે કેટલીક જ્ઞાતિ એવી હોય કે ભાઈ વ્યક્તિને વિકસવા માટેની તક ન આપતા હોય, વધારે ભણાવતા ના હોય, ભણવા માટે બહાર ન મોકલતા હોય, ભણેલા હોય તો નોકરી માટે બહાર ન મોકલતા હોય, એના કારણે બી વ્યક્તિને બેકાર બેસવું પડે છે. સંયુક્ત કુટુંબ, તો સંયુક્ત કુટુંબમાં જાજા બધા સભ્યો રહેતા હોય, 1-2 કમાતા હોય, બરાબર, 1-2 ને બહાર જવા દેવામાં ન આવતા હોય, કોઈ અન્ય ક્ષેત્રમાં જવા આવવા દેવામાં ન આવતા હોય, તેને કારણે બી વ્યક્તિ બેરોજગાર બેસતો હોય છે. પરંપરાગત વ્યવસાય એટલે કે એના છોકરો છે એને કંઈક નવું કરવું છે, પણ એના પપ્પાએ જે બિઝનેસ કરેલો છે તો એને એના જ બિઝનેસમાં જોડાઈ રહેવું પડે છે. કારણ કે પહેલાં એવું ચાલતું હતું કે ભાઈ વાણંદ છે તો વાણંદનું કામ કરતા
હોય એના પપ્પા તો છોકરાએ પણ એ જ કામ સ્વીકારવું પડતું, સુથાર હોય તો સુથારી કામ જ કરવું પડતું. હવે આવું નથી રહ્યું, પણ છતાં બી કોઈ આવા પરંપરાગત જો ઉદ્યોગ સાથે જોડાયેલા હોય તો વ્યક્તિમાં ટેલેન્ટ હોવા છતાં બી બીજા ક્ષેત્રમાં નથી જતો અને આ પરંપરાગત વ્યવસાયમાં જોડાવાથી વ્યક્તિને સારી ઇન્કમ પણ નથી મળતી અને એમાં એને ઇન્ટરેસ્ટ બી હોતો નથી. તો આવા પરંપરાગત વ્યવસાયને કારણે બી વ્યક્તિ છે બેરોજગાર બેસતો હોય, કારણ કે એમાં સારી ઇન્કમ પણ ન થતી હોય એવું પણ બની શકે. અને કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહ્યું. કુટુંબનો કોઈ વ્યવસાય હોય, કોઈ પશુપાલન ઉદ્યોગ છે, કોઈ કૃષિ ઉદ્યોગ છે, તો કોઈ અન્ય ટેલેન્ટ હોવા છતાં એને કોઈ અન્ય ક્ષેત્રમાં ન જતા, કોઈ અન્ય નવા ઉદ્યોગ ન નાખતા પોતાના જ કૌટુંબિક વ્યવસાયમાં જોડાય. કોઈ ડેરી ઉદ્યોગ હોય તો એની સાથે જોડાઈ રહે છે, કૃષિ ઉદ્યોગ હોય તો એની સાથે જોડાઈ રહે છે અને એના કારણે એનો વિકાસ થતો નથી. ત્યાર પછી અન્ય નવા ઉદ્યોગો કે વ્યવસાય શરૂ કરવામાં સાહસનો અભાવ. હવે હોઈ શકે કે છોકરો ભણેલો પણ હોય, વ્યક્તિ ભણેલો હોય, ટેલેન્ટ હોય, પણ એની નવો ઉદ્યોગ બી નાખવો છે, પરંતુ એ નવો ઉદ્યોગ કે વ્યવસાય નાખવા માટે એની પાસે સાહસ હોતું નથી. સાહસના અભાવને કારણે એ વ્યક્તિ છે એને બેરોજગાર બેસવું પડે છે. ત્યાર પછી યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી. અત્યારે કોઈ બી ક્ષેત્રમાં કામ કરવું હોય તો તમારે ટેકનોલોજી સાથે કામ કરતા આવડતું હોવું જોઈએ, તમારી પાસે કામનું કૌશલ્ય હોવું જોઈએ અને સાથે સાથે તમે અનુભવી પણ હોવા જોઈએ, બરાબર. પણ આ બધી વસ્તુ આપણામાં ન હોવાને કારણે વ્યક્તિએ બેરોજગાર બેસવું પડે છે. ત્યાર પછી શ્રમની અગતિશીલતા, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન. શ્રમની અગતિશીલતા એટલે શું? તો કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં નોકરી અર્થે, ધંધા અર્થે જવા ન દેવું એને અગતિશીલતા કહેવામાં આવે છે. બની શકે કે આપણે કોઈ સારી ડિગ્રી ભણેલા છીએ, પણ આપણા ભારતની અંદર કે આપણા કોઈ સ્ટેટની અંદર કે આપણા શહેરની અંદર એનો કોઈ સ્કોપ ન હોય. હવે એ વ્યક્તિ ભણેલું છે, એની ડિમાન્ડ બહાર હોય, વિદેશમાં હોય, આઉટ સ્ટેટમાં હોય, મોટા સિટીમાં હોય, તો એને ત્યાં જવા દેવું જોઈએ. પણ આ શ્રમિકોની હેરફેર થવા દેતા નથી, એટલે કે આપણા વ્યક્તિને ત્યાં બીજી જગ્યાએ જવા દેતા નથી અને આ અગતિશીલતાને કારણે વ્યક્તિ પાસે આવડત, લાયકાત હોવા છતાં બી એને બેરોજગાર બેસવું પડે છે. માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન એટલે કે આપણી જે બેરોજગારીની પરિસ્થિતિને આપણે દૂર કરવી છે, નવા ધંધા ઉદ્યોગ તરફ લોકોને વાળવા છે, તો હજી બી આપણું ક્યાંક આયોજન આપણા સરકારનું એવું છે કે ક્યાંક ખામી ભરેલું જોવા મળે છે, જેના કારણે બેરોજગારીની સ્થિતિ જોઈ એટલી સુધરી શકી નથી. ત્યાર પછી ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, બચત વૃત્તિનો ઓછો દર, તેથી નવા મૂડી સર્જન દરમાં ઘટાડો થવો. હવે જોઈએ તો કે ઔદ્યોગિક વિકાસ છે એ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. આપણે બી ખબર છે આપણને કે જેટલી ઝડપથી ઔદ્યોગિક વિકાસ થશે એટલી ઝડપથી આપણો દેશ પણ વિકસશે, આપણું અર્થતંત્ર પણ વિકસશે, સાથે બેરોજગારીનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે. પણ ભારતનું અર્થતંત્ર ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. બચત વૃત્તિનો ઓછો દર એટલે કે વ્યક્તિ છે એ તો એની આવક નથી, બરાબર, કાં તો એની કમાણી બહુ સ્થિર છે અને સાથે સાથે વસ્તુની મોંઘવારી વધી રહી છે, તો એના પૈસા બધા એ વધુ ઊંચા ભાવની વસ્તુને ખરીદવા પાછળ ખર્ચાઈ જાય છે. તેના કારણે એ નવી કોઈ બચત કરી શકતું નથી. બચત ન થાય એટલે બેંકની અંદર એ પૈસા મૂકવા જતા નથી. બેંકમાં નવા નાણાંનું સર્જન ન થાય તો બેંક બી અન્ય ધંધા ઉદ્યોગને ધિરાણ કે લોન આપતી નથી. એટલે નવા ધંધા ઉદ્યોગ છે ઓછા ખુલે છે અથવા તો કહી શકાય કે જે ખુલવા જોઈએ એના કરતાં ખૂબ એની ઓછી સંખ્યા જોવા મળે છે, એટલે કે ધીમી ગતિ જોવા મળે છે. પરિણામે નવા ધંધા ઉદ્યોગ રોકાણના અભાવે શરૂ ન થઈ શકવા જેવા અનેક કારણો છે, બરાબર. એટલે કે બેંક છે પૈસા નથી આપતી કે ધિરાણ કે લોન નથી આપી શકતી, કારણ કે એની પાસે બી પૈસા હોવા જરૂરી છે. તેથી જો એ ન આપી શકે તો નવા ધંધા ઉદ્યોગ ખુલતા નથી. આજનો આ પણ કારણવાળો મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે. આજનો પાર્ટ પણ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર નવા મુદ્દા સાથે ફરી મળીશું. થેન્ક યુ.